પાસે યુસુફ શોપિંગ સેન્ટરની જર્જરિત દિવાલ ધરાશાયી, 2 મહિલાઓ ઘાયલ। કલોલના એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા યુસુફ શોપિંગ સેન્ટરમાં એક ગંભીર ઘટના બની છે। આ જૂના અને જર્જરિત શોપિંગ સેન્ટરની એક દિવાલ અચાનક ધરાશાયી થઈ જતા 2 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે। આ દુર્ઘટનામાં સાથે ત્યાં પાર્ક કરેલી એક્ટિવા વાહનને પણ ભારે નુકસાન થયું છે। આ સ્થળે શાક માર્કેટ પણ આવેલું છે અને એસટી બસ સ્ટેન્ડ આવેલું છે, પરંતુ સદભાગ્યે આજે ભીડ ઓછી હોવાના કારણે મોટી જનહાનિ ટળી ગઈ છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ શોપિંગ સેન્ટર અનેક સમયથી જર્જરિત અવસ્થામાં છે, પરંતુ તંત્રએ આ મુદ્દાને આજે સુધી અવગણ્યો છે। જો આ મકાન તાત્કાલિક દુરસ્ત કરાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ભયાનક દુર્ઘટના સર્જાઈ શકે છે। પ્રજાજનો અને વેપારીઓએ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। તેઓ આ શોપિંગ સેન્ટરની મરમત અથવા તેના ધોવાણયુક્ત ભાગો તોડી પાડવાની અપીલ કરી રહ્યા છે। આ ઘટના તંત્ર માટે ચેતવણીરૂપ છે। સમયસર પગલાં લેવામાં નહીં આવે તો અહીં વધુ મોટી જનહાનિ થવાની સંભાવના છે। પલ્લવીબેન ઉમર અમે સર હમણાં શાકભાજી લેવા આવ્યા અને એકદમ ઉપરથી બધો કાટમાળો નીચે પડ્યો, અમે સેજ બચી ગયા અને હમણાં અમારા ઉપર એટલી ઈજા થઈ તેની જવાબદારી કોણ લે? તો અમારા હાથમાં બી થોડું નુકસાન થયું નથી, કોઈ એક્ટિવાની બી કેવી હાલત થઈ છે, તો આની બધી ભરપાઈ કોણ આપશે અમને? હવે એ તો અમે બચી ગયા કે ચલો સેજ બ્રેક ના મારી હોય તો આખો કાટમાળો બધું અમારી ઉપર જ પડે।